હેલો એવરીવન. લાસ્ટ સેશનની અંદર આપણે ડિસ્કસ કરેલું કે મેન્ડલે જે ફર્સ્ટ લો જે આપેલો હતો એ લો કયો હતો? ધ લોઝ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સેગ્રીગેશન. બરાબર, એ મેન્ડલનો ફર્સ્ટ લો હતો. હવે આપણે આ સેશનની અંદર જે મેન્ડલે આપેલો સેકન્ડ લો જે છે, સેકન્ડ લો ઓફ મેન્ડલ, એ લો કયો છે? તો કે ધ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ, મતલબ કે મુક્ત વિશ્લેષણનો જે નિયમ છે એના વિશે ડિસ્કસ કરીશું. The law of segregation lets us predict how a single feature associated with a single gene is inherited. જે સેગ્રીગેશનનો લો જે છે એ આપણને શું કહેતો હતો? તો કે હાઉ અ સિંગલ ફીચર, તો કે સિંગલ ફીચર જે હોય એ એસોસિએટેડ વિથ અ સિંગલ જીન સાથે એસોસિએટેડ કઈ રીતે હોય છે. In some cases, though, we might want to predict the inheritance of two characteristics associated with two different genes. અમુક કેસની અંદર we might want to predict the inheritance of two characteristics. આપણને એવું જોવા મળતું હોય છે કે બે કેરેક્ટરિસ્ટિક્સ જે હોય એ એસોસિએટેડ થઈ ગયેલા હોય અને વારસાગત રીતે એકસાથે બે કેરેક્ટરિસ્ટિક્સ જે ઉતરી આવતા હોય છે વિથ ટુ ડિફરન્ટ જીન. એ બંનેના જીન કેવા હોય છે? જુદા જુદા હોય છે. બે કેરેક્ટર જે હોય એ એકબીજા સાથે એસોસિએટેડ હોય છે અને એ બંને કેરેક્ટર જે હોય એના જીન જે છે એ જુદા જુદા હોય છે. મેન્ડલ્સ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ સ્ટેટ્સ ધેટ, હવે મેન્ડલ્સનો જે લો જે છે ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ એ શું કહે છે? ધેટ ધ અલીલ્સ ઓફ ટુ ઓર મોર different genes get sorted into gametes independently or one another. મેન્ડલનો જે ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટનો લો જે છે આપણને એમ કહે છે કે જે અલીલ્સ જે હોય બે અથવા તો વધારે જુદા જુદા જીનના જે અલીલ્સ જે હોય ગેટ સોર્ટેડ ઇન્ટુ ગેમેટ્સ, મતલબ કે ગેમેટ્સની અંદર એ ડિસ્ટ્રીબ્યુટ થાય છે, સેપરેટ થાય છે. કઈ રીતે? તો કે ઇન્ડિપેન્ડન્ટલી એ ગેમેટ્સની અંદર સેપરેટ થાય છે. ઇન અધર વર્ડ્સ, ધ અલીલ a gamete receives for one gene does not influence the allele receives for another gene. બીજા શબ્દોમાં જો કહીએ તો જે અલીલ જે હોય, the allele a gamete receives, મતલબ કે જે ગેમેટ જે છે રિસીવ થતા હોય ફોર વન જીન, એક જીન માટે, does not influence the allele received for another gene, એ જે છે બીજા જીન માટેના જે અલીલ જે હોય એને અફેક્ટ કરતા નથી. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પી કલર એન્ડ પી શેપ જીન્સ. વટાણાનો જે કલર જે હોય અને વટાણાના શેપ માટેના જે જીન રિસ્પોન્સિબલ જે છે એના વિશે. લેટ્સ લુક એટ અ કોન્ક્રીટ એક્ઝામ્પલ ઓફ ધ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ, મતલબ કે ચાલો એક ક્લિયર એક્ઝામ્પલ લઈએ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટનો જે લો જે છે એના વિશેનું. ઇમેજિન ધેટ વી ક્રોસ ટુ પ્યોર બ્રીડિંગ પી પ્લાન્ટ્સ. શું ઇમેજિન કરવાનું છે? કે આપણે બે પ્યોર બ્રીડિંગના પી પ્લાન્ટ જે છે એના વચ્ચે શું કરાવીએ છીએ? ક્રોસ કરાવીએ છીએ. એ કેવા પ્લાન્ટ હોય છે? વન વિથ યેલો રાઉન્ડ સીડ. એક જે હોય છે કેવા હોય છે? તો કે યેલો રાઉન્ડ સીડ્સ હોય છે. અહીંયા શું થશે? એના અલીલ જે છે એ કેપિટલ વાય એન્ડ કેપિટલ આર સ્મોલ આર થશે. શા માટે? તો કે પ્યોર બ્રીડિંગ છે. બરાબર, વિથ વન યેલો, અને એક શું છે? યેલો છે, એન્ડ બીજો જે છે એ રાઉન્ડ સીડ છે. યેલો કલર અને સીડનો શેપ જે છે રાઉન્ડ છે. એન્ડ વન વિથ ગ્રીન વ્રિંકલ સીડ્સ, અને બીજો જે છોડ આપણે પસંદ કરેલો છે એ કેવો છે? તો કે ગ્રીન કલર છે એનો, અને ગ્રીન કલર માટે અહીંયા શું? તો કે સ્મોલ વાય અને વ્રિંકલ સીડ માટે સ્મોલ આર. બીકોઝ ઇચ પેરેન્ટ ઇઝ હોમોઝાઇગસ. આ બંને પેરેન્ટ કેવા છે? હોમોઝાઇગસ છે. The law of segregation tells us that the gametes made by the wrinkled green plant all are RY. હવે જે સેગ્રીગેશનનો જે લો હતો એના આધારે આપણને શું ખબર પડે? તો કે જે ગેમેટ્સ જે છે આમાંથી જે જનરેટ થશે એ કેવા હશે? તો કે મેડ બાય ધ વ્રિંકલ્ડ ગ્રીન પ્લાન્ટ. આ જે વ્રિંકલ્ડ ગ્રીન પ્લાન્ટ જે છે એના માટેના ગેમેટ કયા હશે? તો કે RY. બરાબર, સ્મોલ વાય. એન્ડ ધ ગેમેટ્સ મેડ બાય ધ રાઉન્ડ યેલો પ્લાન્ટ્સ આર ઓલ કેપિટલ વાય. અને જે ગેમેટ જે છે
યેલો પ્લાન્ટ માટે જે હશે એ કેવા હશે તો કે કેપિટલ આર કેપિટલ વાય. ધેટ ગીવ્સ અસ F1 ઓપ્સિંગ ધેટ આર ઓલ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. એટલે જે આપણને F1 ઓપ્સિંગ જે જોવા મળશે એ કેવી હશે, એની અંદર અલીલ બધા કેવા હશે તો કે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. મતલબ કે જે આર અને કેપિટલ વાય જે છે એ કેવા હશે તો કે ડોમિનન્ટ ટ્રેટ હશે. બરાબર. ધ અલીલ સ્પેસિફાઈંગ યેલો સીડ કલર ઇઝ ડોમિનન્ટ. આ અલીલ શું સ્પેસિફાય કરે છે તો કે યેલો સીડ કલર જે છે એ ડોમિનન્ટ છે. ડોમિનન્ટ ટ્રેટ અહીંયા કયું થશે તો કે યેલો જે છે. ટુ ધ અલીલ સ્પેસિફાઈંગ ગ્રીન સીડ કલર એન્ડ the allele specified round shape is dominant to the allele specified wrinkle seed. યેલો સીડ કલર જે છે ડોમિનન્ટ છે કોના ઉપર તો કે ગ્રીન સીડ કલર ઉપર એ ડોમિનન્ટ છે. બરાબર. ગ્રીન જે છે રિસેસિવ છે, યેલો જે છે ડોમિનન્ટ છે. એ જ રીતે એન્ડ ધ અલીલ સ્પેસિફાઈંગ રાઉન્ડ શેપ, અને શેપ માટે ડોમિનન્ટ ટુ ધ અલીલ સ્પેસિફાઈડ વ્રિંકલ સેટ. રાઉન્ડ શેપ જે છે કેપિટલ આર જે છે શું છે તો કે ડોમિનન્ટ છે કોના ઉપર તો કે વ્રિંકલ્ડ શેપ માટે, મતલબ કે સ્મોલ આર જે છે એના માટે. ઇઝ શોન બાય ધ કેપિટલ એન્ડ લોઅર કેસ લેટર. એ કઈ રીતે આપણે કેપિટલ અને લોઅર કેસ લેટર તરીકે દર્શાવીશું. જે કેપિટલ લેટર તરીકે શું દર્શાવીશું તો કે ડોમિનન્ટ ટ્રેટને, અને લોઅર કેસ લેટરમાં શું દર્શાવીશું તો કે રિસેસિવ ટ્રેટને. This means that the F1 plants are all yellow and round. આનો મતલબ શું થાય તો કે F1 પ્લાન્ટ જે હશે એ બધા કેવા હશે યેલો, અને એનો શેપ કેવો હશે રાઉન્ડ હશે. શા માટે તો કે યેલો જે છે ડોમિનન્ટ છે અને રાઉન્ડ જે છે એ પણ ડોમિનન્ટ છે. Because they are heterozygous for 2 genes. હવે આ શું છે હિટ્રોઝાઇગસ બન્યા. બરાબર. 2 જીન માટે એ હિટ્રોઝાઇગસ બને છે. The F1 plants are called dihybrid. જેથી કરીને F1 પ્લાન્ટને શું કહેવામાં આવે છે તો કે ડાયહાઇબ્રિડ કહેવામાં આવે છે. ડાય મતલબ 2 એન્ડ હાઇબ્રિડ મતલબ હિટ્રોઝાઇગસ. અ ક્રોસ બિટવીન 2 ડાયહાઇબ્રિડ. હવે 2 ડાયહાઇબ્રિડ જે હોય એની વચ્ચે ક્રોસ કરાવવામાં આવે, ઓર ઇક્વિવેલન્ટલી સેલ્ફ ફર્ટિલાઇઝેશન અથવા તો સેલ્ફ ફર્ટિલાઇઝેશન કરાવવામાં આવે ઓફ અ ડાયહાઇબ્રિડ ઇઝ નોન એઝ અ ડાયહાઇબ્રિડ ક્રોસ. એને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે ડાયહાઇબ્રિડ ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે. શેના વચ્ચે ક્રોસ કરાવવામાં આવે, 2 ડાયહાઇબ્રિડ વચ્ચે ક્રોસ કરાવવામાં આવે તો એને ડાયહાઇબ્રિડ ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે. When Mendel did this cross and looked at the offspring, he found that there were 4 different categories of pea seeds. હવે જ્યારે મેન્ડલ જે છે આ ક્રોસ કરાવે છે ત્યારે એની જે નેક્સ્ટ જનરેશન એ જુએ છે ત્યારે એમને શું રિઝલ્ટ મળે છે તો કે 4 પ્રકારની જુદી જુદી કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ જોવા મળે છે. બરાબર. કઈ છે? પેલું છે યેલો એન્ડ રાઉન્ડ. કેવા છે? યેલો છે અને રાઉન્ડ છે. બીજું છે યેલો એન્ડ વ્રિંકલ્ડ. ત્રીજા જે છે ગ્રીન એન્ડ રાઉન્ડ. એન્ડ ચોથા કેવા જોવા મળે છે? ગ્રીન એન્ડ વ્રિંકલ્ડ. ધીસ ફિનોટિપિક categories defined by observable traits appeared in a ratio of approximately 9:3:3:1. આનો જે રેશિયો જે છે એપ્રોક્સિમેટલી કેવો જોવા મળે છે તો કે 9:3:3:1. હવે આપણે આને ફિગરમાં જોઈએ. જુઓ ફિગરમાં જુઓ. હવે ડાયહાઇબ્રિડ ક્રોસ. બરાબર. આ શું છે? કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ વાર. આ હોમોઝાઇગસ છે. બંને ટ્રેટ માટે હોમોઝાઇગસ છે, કલર માટે અને એના શેપ માટે. એ જ રીતે સ્મોલ વાય સ્મોલ આર એ પણ શું છે? હોમોઝાઇગસ. પણ શેના માટે છે તો કે રિસેસિવ ટ્રેટ માટે, અને આ જે છે એ ડોમિનન્ટ ટ્રેટ માટે. હવે આ કઈ જનરેશન થઈ તો કે પી જનરેશન. હવે એના પછીની એની જે નેક્સ્ટ જનરેશન છે મતલબ કે F1 જનરેશન, એમાં જો આપણે જોઈએ તો શું જોવા મળે છે તો કે કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર. મતલબ કે જે છે એ ટ્રેટ ફિનોટિપિકલી ડોમિનન્ટ છે. બરાબર. ત્યાર પછી એની નેક્સ્ટ જનરેશનમાં શું જોવા મળે છે તો કે આ જે છે કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર જે છે એનું જ સેલ્ફ પોલિનેશન કરાવવામાં આવે. બરાબર. સ્વફલન જો કરાવવામાં આવે તો આપણને શું જોવા મળે છે તો એના જે પોસિબલ જે બધા
જીનોટાઈપ અને ફિનોટાઈપ જે છે એ આપણને અહીંયા આપેલા છે. જુઓ આ વાયઆર જે છે એ આ વાયઆર જે છે એની સાથે જો ક્રોસ કરે તો શું જોવા મળે છે? તો કે આ પ્રકારનું આપણને કોમ્બિનેશન જોવા મળે છે, જેની અંદર બંને જે છે એ કેવા છે? ડોમિનન્ટ છે. બરાબર, જે એનો કલર જે છે અને શેપ છે એ બંને ડોમિનન્ટ છે. હવે આની અંદર શું જોવા મળે છે? તો કે આ યેલો જે છે એ ડોમિનન્ટ છે, બરાબર, બટ એની સાથે જે રિસેસિવ ટ્રેટ છે એ પણ જોડાયેલું છે, એટલે એ શું થશે? તો કે ફિનોટિપિકલી ડોમિનન્ટ થશે, અને મતલબ કે આ હિટ્રોઝાઇગસ થશે, અને આ જે ફર્સ્ટ કેસમાં જે છે એ હોમોઝાઇગસ થશે. અને સાથે શું છે? આર છે, તો કે આ જે શેપ જે છે રાઉન્ડ શેપ એ કેવો થશે? ડોમિનન્ટ થશે અને હોમોઝાઇગસ પણ થશે. એ જ રીતે બધા જ કોમ્બિનેશન આપેલા છે તમને, બરાબર. આ વાય આર જે છે આ કેપિટલ વાય અને સ્મોલ આર જે સાથે એની સાથે ક્રોસિંગ થાય તો આપણને આ રીતે જોવા મળે. ત્યાર પછી આ રીતે. હવે આ ટોટલી કેટલા પોસિબલ કેસ જોવા મળે છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ટોટલ કેટલા? 16 જે છે એ કોમ્બિનેશન જોવા મળે છે. એની અંદરથી 9 કેવા છે? અહીંયા રેશિયો કેટલો આપેલો છે? 9:3:3:1, બરાબર. હવે 9 કેવા છે? તો કે જુઓ કેપિટલ વાય, કેપિટલ આર, બરાબર, આ જે છે. ત્યાર પછી આ સેકન્ડ જે કેવા બહારથી જોવા મળશે? યેલો કલરના જોવા મળશે, જેની અંદર પણ ડોમિનન્ટ ફિનોટિપિકલી જે ડોમિનન્ટ જે છે એ કેટલા છે એ આપણે જોવાનું છે. તો કે આ એક, આ બીજા કેસમાં જે છે એ પણ આ પણ ડોમિનન્ટ હશે, આ કેસમાં પણ ડોમિનન્ટ જ જોવા મળશે, બરાબર. અહીંયા શું છે? તો કે યેલો જે છે એ ડોમિનન્ટ છે, અને મતલબ કે આ હોમોઝાઇગસ છે, બટ જે શેપ જે છે એ હિટ્રોઝાઇગસ છે. તેમ છતાં પણ જોવા શું મળશે? ફિનોટિપિકલી તો ડોમિનન્ટ ટ્રેટ જે છે એ જ એક્સપ્રેસ થશે. આ કેસની અંદર પણ એ જ રીતે ડોમિનન્ટ ટ્રેટ જે છે એક્સપ્રેસ થશે. મતલબ આ ટોટલ 4 થયા. ત્યાર પછી નીચેના આ જે ત્રણેય કેસ જે છે એની અંદર પણ શું થશે? તો કે ફિનોટિપિકલી જે છે એ ડોમિનન્ટ ટ્રેટ જે છે બહારથી યેલો અને રાઉન્ડ શેપના જે છે આપણને જોવા મળશે. એટલે કેટલા થયા? તો કે 3 ને આ 7 કેસ થયા, બરાબર. ત્યાર પછીના બે આ, એક આ અને એક આ છે અને બીજો આ કેસ છે. એની અંદર પણ શું જોવા મળે છે? તો કે આમ જે છે એ હિટ્રોઝાઇગોટ છે, બટ જો ફિનોટિપિકલી જોવા જઈએ તો આપણને યેલો અને રાઉન્ડ જે છે એ જોવા મળશે. એટલા માટે એ પણ ડોમિનન્ટ ટ્રેટ જે છે એના એ ફિનોટિપિકલી એક્સપ્રેસ થશે. હવે આ 3 કેસ જે આપેલા છે તમને એની અંદર જુઓ આ કેવું છે? જે સ્મોલ વાય છે, મતલબ કે એ ગ્રીન કલરનું જોવા મળશે, બરાબર. એટલે એ એક્સપ્રેસ શું થશે? તો કે કલર જે છે એ ગ્રીન કલર એમાં એક્સપ્રેસ થશે, અને શેપ અહીંયા કેવો હશે? તો કે રાઉન્ડ શેપ હશે. શા માટે? તો કે કેપિટલ આર પણ અહીંયા પ્રેઝન્ટ છે, એટલે એ કેવા હશે? ગ્રીન અને રાઉન્ડ શેપમાં હશે. એ જ રીતે આ પણ ગ્રીન અને રાઉન્ડ શેપમાં હશે, અને આ જે છે એ પણ ગ્રીન અને રાઉન્ડ શેપમાં હશે. એટલે એ 3 થયા. ત્યાર પછી આ કેસમાં શું જોવા મળશે? તો કે યેલો અને રિંકલ શેપ જોવા મળશે. સ્મોલ આર શેના માટે છે? તો કે રિંકલ શેપ માટે છે. એટલા માટે આ કે 3 કેસની અંદર યેલો અને રિંકલ જોવા મળશે. એ જ રીતે હવે આ જે લાસ્ટ કેસ જે છે એની અંદર શું જોવા મળશે? તો કે ગ્રીન અને રિંકલ શેપ જે છે આની અંદર જોવા મળશે. એટલે ટોટલ રેશિયો કેટલો થયો? તો કે યેલો અને રાઉન્ડ જે છે એ કેવા જોવા મળશે આપણને? તો કે 9 જોવા મળશે. 7, 8 અને 9, એટલે એ ટોટલ 9 જોવા મળશે. ત્યાર પછી આ જે છે યેલો અને ગ્રીન અને રાઉન્ડ જોવા મળતા હોય એવા 3 છે, તો એ 3 થયા. ત્યાર પછી છે યેલો અને રિંકલ, બરાબર. એ પણ કેટલા? 3 જોવા મળે છે, તો એ 3 થયા. અને ગ્રીન એન્ડ રિંકલ એ કેટલા છે? તો કે 1 જોવા મળશે. એટલે આમ રેશિયો કેવો થશે? તો કે 9:3:3:1. This ratio was the key clue that led Mendel to the law of independent assortment. આ જે રેશિયો જે છે શું સમજાવે છે? તો કે મેન્ડલનો જે ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટનો જે લો જે છે એ એક્સપ્લેન કરે છે. That's because a 9:3:3:1 ratio is exactly what we had expected to see if the F1 plant made 4 types of gametes. બરાબર છે? તો કે
આ શું સમજાવે છે 9:3:3:1 રેશિયો? તો કે ઇઝ એક્ઝેક્ટલી વોટ વી હેડ એક્સપેક્ટ. આપણે શું એક્સપેક્ટ કરીએ છીએ કે F1 પ્લાન્ટની અંદર કેવા કેવા ગેમેટ્સ જે છે એ જનરેટ થશે? તો કે 4 ટાઈપના ગેમેટ્સ છે એ જનરેટ થશે અને એનો રેશિયો કેવો હશે? 9:3:3:1. સ્પર્મ એન્ડ એગ વિથ ઇક્વલ ફ્રીક્વન્સી. કઈ રીતે? તો કે એની ફ્રીક્વન્સી ઇક્વલી જોવા મળશે. કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર. બરાબર. આ કેવા હશે? તો કે યેલો એન્ડ રાઉન્ડ, આ જે છે યેલો એન્ડ રિંકલ. ત્યાર પછી આ જે છે ગ્રીન એન્ડ રાઉન્ડ એન્ડ સ્મોલ વાય સ્મોલ આર, મતલબ કે ગ્રીન એન્ડ રિંકલ શેપ આની અંદર જોવા મળશે. ઇન અધર વર્ડ્સ, ધીસ ઇઝ ધ રિઝલ્ટ વી હેડ પ્રેડિક્ટ ઇફ each gamete randomly got a Y or Y allele and in a separate process also randomly got a capital R or small r allele. મતલબ શું કહે છે? જો આ બંનેના સાથે જો એક્સપેરિમેન્ટ કરવામાં આવે તો પણ એવો જ રેશિયો જોવા મળે છે અને જો એનું સેપરેટલી જો પ્રોસેસ કરવામાં આવે તો પણ રેશિયો જે છે એ સેમ જ જોવા મળે છે. બરાબર. મેકિંગ ફોર ઇક્વલી પ્રોબેબલ કોમ્બિનેશન. આ જે છે કોમ્બિનેશન જે જોવા મળતા હોય એ બધા ઇક્વલ જ જોવા મળે છે. ધ રીઝન ફોર ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ. હવે ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટનું રીઝન શું છે? ટુ સી વાય ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ હેપન. શા માટે ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ જે છે એ થાય છે? વી નીડ ટુ ફાસ્ટ ફોરવર્ડ હાફ અ સેન્ચુરી એન્ડ ડિસ્કવર્ડ ધેટ જીન્સ આર ફિઝિકલી લોકેટેડ ઓન ક્રોમોઝોમ. શું કહે છે કે આગળ જે છે રિસર્ચ થાય છે એના ઉપરથી ખબર પડે છે હાફ સેન્ચુરી પછી એવું ડિસ્કવર થાય છે કે જીન્સ જે છે એ ફિઝિકલી શેના ઉપર લોકેટેડ હોય છે? તો કે ક્રોમોઝોમની ઉપર જીન્સ જે છે એ લોકેટ થયેલા હોય છે. ટુ બી એક્ઝેક્ટ, the two copies of a gene carried by an organism such as a Y or a small y allele are located at the same spot on the two chromosomes. હવે શું કહે છે? આ બંને જે કોપી જે છે જીનની જે ઓર્ગેનિઝમમાં આવેલી હોય છે, જેમ કે કેપિટલ વાય અને સ્મોલ વાય જે છે એ બંને શું થયા? તો કે અલીલ થયા. બરાબર. આ લોકેટેડ એટ ધ સેમ સ્પોટ, એક જ સ્પોટ ઉપર આવેલા હોય છે. આ બંને એક જ જીન માટેના અલીલ છે એટલે એનું લોકેશન જે છે ક્રોમોઝોમ ઉપર એ સેમ સ્પોટ ઉપર જ આવેલું હશે. સેમ સ્પોટ ઓન ધ ટુ ક્રોમોઝોમ્સ ઓફ અ હોમોલોગસ. એટલે આ કેવા થયા? તો કે હોમોલોગસ ઓફ અ હોમોલોગસ પેર. હોમોલોગસ ક્રોમોઝોમ્સ આર સિમિલર બટ નોન આઇડેન્ટિકલ. હોમોલોગસ ક્રોમોઝોમ્સ જે કેવા હોય છે? સિમિલર હોય છે બટ નોન આઇડેન્ટિકલ હોય છે. એન્ડ એન ઓર્ગેનિઝમ્સ ગેટ્સ વન મેમ્બર ઓફ ધ પેર ફ્રોમ ઈચ ઓફ ઇટ્સ ટુ પેરેન્ટ્સ. અને ઓર્ગેનિઝમ જે છે બંને જે એક એક મેમ્બર હોય પેરમાંથી એ શેમાંથી મેળવે છે? તો કે એના બે પેરેન્ટ હોય એમાંથી. The physical basis for the law of independent assortment lies in meiosis one of gamete formation when homologous pairs line up in random orientation. આ જે ફિઝિકલ બેઝિસ છે બરાબર ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટનો શેના ઉપર ડિપેન્ડન્ટ છે? તો કે મિયોસિસ 1 ઉપર ઓફ ગેમેટ ફોર્મેશનમાં when homologous pairs line up in random orientation at the middle of the cell as they prepare to separate. એની અંદર શું થાય છે મિયોસિસ 1ની અંદર? તો કે આ જે પેર જે હોય છે એક જ લાઇનની અંદર ગોઠવાય છે. બરાબર. રેન્ડમ ઓરિએન્ટેશન થાય છે એટલે એમાં ગોઠવણી થાય છે. એટ ધ મિડલ ઓફ ધ સેલ એઝ દે આર પ્રિપેર ટુ સેપરેટ. સેલની મિડલની અંદર એ લાઇન અપ થાય છે અને ત્યાર પછી એકબીજાથી સેપરેટ થાય છે. વી કેન ગેટ ગેમેટ્સ વિથ ડિફરન્ટ કોમ્બોઝ ઓફ મોમ એન્ડ ડેડ હોમોલોગસ. શું કહે છે? આપણે મેળવી શકીએ વી કેન ગેટ ગેમેટ્સ વિથ ડિફરન્ટ કોમ્બોઝ. જુદા જુદા કોમ્બોઝ મતલબ કે જુદા જુદા ફોર્મની અંદર આપણે જે છે એ ગેમેટ્સને મેળવી શકીએ ઓફ મોમ એન્ડ ડેડ હોમોલોગસ. એન્ડ થસ the physical basis for the law of independent assortment lies in meiosis 1 of gamete formation. તે ફિઝિકલ બેઝિસ જે છે ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટના લોનો શેના ઉપર ડિપેન્ડ છે? તો કે મિયોસિસ 1 ઉપર. બરાબર. ગેમેટનું ફોર્મેશન થાય છે મિયોસિસ 1માં એના ઉપર ડિપેન્ડન્ટ છે.
When homologous pairs line up in random orientation at the middle of the cell as they prepare to separate. જ્યારે હોમોલોગસ પેર જે છે એ રેન્ડમ ઓરિએન્ટેશનમાં લાઇન અપ થાય છે, સેલની મિડલમાં શું થાય છે, એની અરેન્જમેન્ટ થાય છે અને એ શું થાય છે તો કે સેપરેટ થાય છે. We can get gametes with different combos of mom and dad homologous. આપણે શું મેળવી શકીએ છીએ તો કે મોમ અને ડેડ જે છે એના હોમોલોગસ છે એને આપણે કોમ્બોમાં મેળવી શકીએ છીએ. And thus the alleles on those homologous because the orientation of each pair is random. શા માટે તો કે ઓરિએન્ટેશન જે છે દરેક પેરનું કેવું હોય છે તો કે રેન્ડમ. To see what this means, compare chromosome arrangement 1 at the top and chromosome arrangement 2 at the bottom at the stage of metaphase 1 in the diagram below. આ ફિગરની અંદર કીધેલું છે કે નીચેની ફિગર જે છે એમાં જે ફર્સ્ટ જે અરેન્જમેન્ટ છે અને સેકન્ડ જે અરેન્જમેન્ટ છે એની કમ્પેર કરવાની, બરાબર. ઇન ધીસ કેસ ધ રેડ મોમ ક્રોમોસોમ, આ ફિગર માટે જુઓ ડાયાગ્રામ. આમાં જે આ રેડ જે છે એ શું છે તો કે મોમના ક્રોમોસોમ છે. એન્ડ ટુ ટુગેધર વાઇલ ઇન ધ અધર ધ સ્પ્લિટ ઓફ ધ મિક્સ વિથ ધ બ્લુ ડેડ ક્રોમોસોમ. જે બ્લુ કલરના જે ડેડના ક્રોમોસોમ જે છે એની સાથે શું થાય છે મિક્સ થાય છે, બરાબર. આ જે રેડ કલરના જે છે એ બ્લુ કલરના ક્રોમોસોમ સાથે શું થાય છે તો કે મિક્સ થાય છે. આપણને અહીંયા ક્લિયરલી જોવા મળે છે. If meiosis happens many times as it does in a pea plant, we will get both arrangement and thus capital Y, capital R. ત્યાર પછી બીજું જે છે કેપિટલ આર સ્મોલ વાય, ત્યાર પછી સ્મોલ આર કેપિટલ વાય એન્ડ સ્મોલ આર સ્મોલ વાય ક્લાસીસ ઓફ ગેમેટ્સ વિથ ઇક્વલ ફ્રીક્વન્સી જે છે આપણને ઇક્વલ ફ્રીક્વન્સીમાં જોવા મળે છે. અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકાય છે કે જુઓ આ જે અરેન્જમેન્ટ 1 જે છે એની અંદર આપણે જોઈએ તો આ રીતે જો અરેન્જમેન્ટ થતું હોય, અહીંયા કેપિટલ આર અહીંયા કેપિટલ વાય જો હોય તો કેપિટલ આર અને કેપિટલ વાય આ રીતે અરેન્જમેન્ટ થાય. અહીંયા સામે જે છે એ મોમમાંથી સ્મોલ આર સ્મોલ વાય હોય અને એ રીતે જો એનું સેપરેશન જો આમ થાય તો અહીંયા કયા ગેમેટ જે છે પ્રોડ્યુસ થાય છે તો કે કેપિટલ આર કેપિટલ વાય, બરાબર. અને સામે જે છે સ્મોલ આર સ્મોલ વાય. અને અરેન્જમેન્ટ 2ની અંદર શું જોવા મળે છે તો કે અહીંયા થોડીક ક્રોમોઝોમની અરેન્જમેન્ટ થોડીક અલગ છે. તો શું છે તો કે થોડા જે છે એ ક્રોસની અંદર એ ગોઠવાયેલા છે જેથી કરીને આની અંદર જે ગેમેટ પ્રોડ્યુસ થશે એ કેવા પ્રકારના હશે તો કે કેપિટલ આર સ્મોલ વાય એન્ડ સ્મોલ આર કેપિટલ વાય, બરાબર. આ ચારે ચાર આપણે આવી ગયા. આ જે ચાર છે એ આપણને તેમાં જોવા મળે છે. genes that are on different chromosomes like the capital Y and capital R genes assort independently. The seed color and seed shape genes are on chromosome 1 and 7 of the P genome. આ જે સીડના કલર માટેનું જે જીન છે અને સીડના શેપ માટેનું જે જીન જે છે, બરાબર, એ ક્રોમોઝોમ 1 ઉપર કયું હોય છે તો કે સીડના કલર માટેનું, સીડના શેપ માટેનું ક્રોમોઝોમ 7 ઉપર પ્રેઝન્ટ હોય છે રિસ્પેક્ટિવલી ઇન ધ રિયલ લાઈફ 1. Genes that are far apart on the same chromosome also assort independently thanks to the crossing over. જે જીન્સ જે છે શું કહે છે સેમ ક્રોમોઝોમ ઉપર પર અસોર્ટ થતા હોય છે. શેના કારણે તો કે ક્રોસિંગ ઓવર કરાવીએ એના કારણે. ઓર એક્સચેન્જ ઓફ હોમોલોગસ ક્રોમોઝોમ બિટ્સ ધેટ અકર્સ અર્લી ઇન મિયોસિસ 1 અથવા તો એક્સચેન્જ પણ થતા હોય છે. હવે આ જે ફિગર જે છે આપણે કલરફુલ ઇમેજ એની જોઈ લીધી. There are however gene pairs that do not assort independently. તેમ છતાં પણ જીન જે છે ઇન્ડિપેન્ડન્ટલી અસોર્ટ થતા નથી, સેપરેટ થતા નથી. When genes are close together on a chromosome, જીન જે છે જ્યારે ક્રોમોઝોમ ઉપર એકબીજાની સાથે આવેલા હોય છે, the alleles on the same chromosome tend to be inherited as a unit more frequently than not.
Such genes do not display independent assortment and are said to be linked. જે આવા જીન જે હોય એને લિંક્ડ જીન તરીકે ઓળખવામાં આવે છે. કેવા તો કે the alleles on the same chromosome tend to be inherited as a unit more frequently. બરાબર, વધારે ફ્રીક્વન્ટલી જે છે જોવા મળતા હોય એને શું કહેવામાં આવે છે તો કે લિંક્ડ જીન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણો આ જે ટોપિક છે કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીનો જે ટોપિક છે એના વિશે ડિસ્કસ કરીશું.